નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ આજથી તૈયાર રહેજો કડકડતી ઠંડી માટે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં આજથી તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના. અમુક સેન્ટરોની અંદર 9 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાનની શક્યતાઓ. ગાત્રોથી જોતી ઠંડી જોવા મળશે. સંપૂર્ણ માહિતી મેળવીશું, સાથે પવનની અપડેટ પણ મેળવીશું. હવામાન કેવું રહેશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર આ શિયાળા દરમિયાન ખાસ એવી કોઈ ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો નથી, પરંતુ અત્યારે ફરી ઠંડીમાં વધારો થાય આજથી તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા, એટલે કે ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે મજબૂત, જેના કારણે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, કાશ્મીર સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની છે. ત્યાંના પવનો ગુજરાત સુધી પહોંચતા ગુજરાતમાં એક ઠંડીમાં વધારો થઈ શકે છે. આ ઠંડીનો રાઉન્ડ 15 થી 17 ડિસેમ્બર સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે, જેમાં અમુક ભાગોની અંદર તાપમાનનો પારો સૌથી નીચો 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાત્રોથી જતી ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સાથે મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન ઘણું 10 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોની અંદર પણ સારી એવી ઠંડી જોવા મળે આ રાઉન્ડની અંદર તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તાપમાનની મિત્રો વાત કરીએ તો અત્યારે સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. એકાએક 1 થી લઈને 3-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવા જઈ રહ્યો છે. આ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળશે. સૌથી નીચું તાપમાન 8 થી લઈને 9 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે. જેમાં વાત કરીએ તો નલિયા, ભચાઉ, ભુજ, ધોળાવીરા, અડેસર, ખાવડા જેવા ભાગોની અંદર તાપમાન 8-9 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે. આ સિવાય ઉત્તરના ભાગો, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વાવ, થરાદ, ધાનેરા, સુઈગામ, રાધનપુર, આબુ, અંબાજી, ડીસા સહિતના ભાગોની અંદર પણ રેકોર્ડ બ્રેક તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. અને 8 થી લઈને 9 ડિગ્રી સેલ્સિયસ સુધી ત્યાં પણ નીચું તાપમાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ગુજરાતના વાસીઓ તૈયાર રહેજો સારી એવી ઠંડી માટે. મધ્ય પૂર્વના ભાગોની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા જેવા ભાગોની અંદર પણ તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે. મહીસાગર, પંચમહાલ, ગોધરા છે, દાહોદ છે, વડોદરા છે એ ભાગોની અંદર પણ 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જેવા જિલ્લાઓની અંદર પણ 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન આવે તેવી શક્યતા રહેલી છે. બાકીના જિલ્લાઓ, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર પણ તાપમાનનો પારો 13-14 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચો જોવા મળશે. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણના પણ તમામ જિલ્લાઓની અંદર 14 થી લઈને 15 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જોવા મળે. અમુક સેન્ટરોની અંદર 13 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને સાથે જ 20 ડિસેમ્બર બાદથી કડકડતી ઠંડી જોવા મળશે. અતિ ભારે ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા કોઈ જોવા મળતી નથી. સાથે જ પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં ચાલી રહી છે. આગામી 1 દિવસ બાદ, એટલે કે આવતીકાલથી પવનની ગતિમાં પણ નોંધપાત્ર રીતે ઘણો બધો વધારો જોવા મળશે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધુ પવનની ઝડપ જોવા મળે આ અઠવાડિયા દરમિયાન તેવું અનુમાન રહેલું છે. બપોર દરમિયાન પણ સારી એવી ઠંડી જોવા મળશે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ.